નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર દીવથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉનાના વાસોજ ગામે બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉના તાલુકાના વાસોજ ગામ ખાતે ભારત રત્ન અને ભારતીય બંધારણના શિલ્પી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ગ્રામજનો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી બાબા સાહેબના વિચારો અને કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા। ગામના મુખ્ય માર્ગો પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો અને મહિલાઓ જોડાયા હતા। જય ભીમના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ગામના અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને હારતોડા કરી ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે યોજાયેલી સભામાં વક્તાઓએ ડૉક્ટર આંબેડકર જીવન સંઘર્ષ, શિક્ષણનું મહત્વ અને સમાનતાના અધિકારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે બાબા સાહેબ માત્ર એક સમાજના નહીં પણ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા। વાસોજ ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ સમાજો લોકોએ રહી સામાજિક સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।